રમેશભાઈ ઠક્કરની સેવાની સુવાસ ચોમેર પ્રસરી। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે આજે અંબાજી નજીક રબારીવાસ પાંછા ખાતેથી બનાસ ડેરીના સીડબોલ ફોર ગ્રીન વોલ સિઝન 6 અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। બનાસ ડેરી, ગુજરાત વન વિભાગ અને હજારો સ્વયંસેવકોના સહયોગથી આયોજિત આ અભિયાન હેઠળ અરવલ્લીની ગિરિમાળાઓમાં આગામી 15 દિવસ દરમિયાન 1 કરોડથી વધુ સીડબોલનું વાવેતર કરવામાં આવશે। આ કાર્યક્રમની શરૂઆત એક પેડ માં કે નામ અભિયાન 3.0 અંતર્ગત વૃક્ષારોપણથી કરવામાં આવી રહી હતી। ત્યારબાદ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ડ્રોનની મદદથી તેમજ પર્વતીય વિસ્તારોમાં પગપાળા ફરી સીડબોલનું વાવેતર કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે 9 ટીમો કાર્યરત કરવામાં આવી છે। બનાસ ડેરી અને વન વિભાગના સંયુક્ત પ્રયાસોથી આગામી 15 દિવસ સુધી વ્યાપક સ્તરે સીડબોલનું વાવેતર કરવામાં આવશે, જેમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન જેસોર અને અંબાજી સહિતના પર્વતીય વિસ્તારોમાં થયેલા સીડબોલ અભિયાનના નોંધપાત્ર પરિણામો આજે સૌના સમક્ષ છે અને અનેક સ્થળોએ કુદરતી રીતે વૃક્ષોનો વિકાસ થયો છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે બનાસકાંઠાની હજારો મહિલાઓ પશુપાલકોએ ગોબર અને માટીમાંથી સીડબોલ તૈયાર કર્યા છે। આ વર્ષે અરવલ્લી પર્વતમાળાના પર્યાવરણને અનુરૂપ 22થી વધુ સ્થાનિક અને પર્વતીય વૃક્ષોની પ્રજાતિઓના બીજોનો ઉપયોગ કરીને સીડબોલ તૈયાર કરવામાં આવ્યા છે। આ પ્રજાતિઓ સ્થાનિક જૈવ વૈવિધ્યને મજબૂત બનાવવાની સાથે ઓછા પાણીમાં કુદરતી રીતે વિકસી શકે તેવી હોવાથી વનીકરણ માટે અત્યંત અસરકારક સાબિત થશે। શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ અભિયાન માત્ર વૃક્ષારોપણ પૂરતું મર્યાદિત નથી, પરંતુ આવનારી પેઢીને હરિયાળું, સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ આપવાનો એક જન આંદોલન છે। અરવલ્લીના પર્વતોમાં ઉગતા વૃક્ષો વરસાદી પાણીનું સંરક્ષણ કરીને બનાસ, સરસ્વતી અને સાબરમતી જેવી નદીઓના જળસ્ત્રોતને સમૃદ્ધ બનાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અરવલ્લી ગિરિમાળાઓને ગ્રીન વોલ તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવવામાં આવ્યો હતો। બનાસ ડેરી છેલ્લા સતત 6 વર્ષથી આ દિશામાં કાર્યરત રહી અરવલ્લીને હરિયાળી બનાવવાના પ્રયાસોને જનભાગીદારી સાથે આગળ વધારી રહી છે। છેલ્લા 6 વર્ષથી સીડબોલ અભિયાન એ અરવલ્લીની ગિરિમાળાઓમાં બનાસના પ્રજાજનો, બનાસ ડેરી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સૌ સાથે મળીને અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓ, જ્ઞાતિ સમાજના ગ્રુપો, બધી ટીમો સાથે મળીને સહકારી આગેવાનો ગામે ગામથી બધા પર્વતો ઉપર આવીને સીડબોલ નાખવાનું કામ કરે છે। પહેલા વર્ષે જેસોરના પર્વત ઉપર કામ કર્યું હતું, તેનું ખૂબ સારા પરિણામ મળ્યા અને અત્યારે આપણે ગયા વર્ષે ગબ્બરની અંદર આ કામને હાથ ઉપર લીધું, ત્યાં પણ ખૂબ સારું પરિણામ આપણને મળ્યું અને સાતત્યપૂર્ણ રીતે આ 6થા વર્ષે આ કામને આગળ વધારી છીએ। અહીંયા હરિયાળી ચૂંદડી માં જગદંબાને પહેરાવી શકાય તેવું એક આ કામ છે। આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે એક આહવાન કર્યું હતું કે અહીંયા અંબાજીના દાંતાના ડુંગરાઓ એ હરિયાળા બને। એમણે કહ્યું હતું કે અમારા બચપનની અંદર અહીંયા એક હરિયાળી હતી, ફરી એવી હરિયાળી નિર્માણ થાય તે માટે આપણે બધા સંયુક્ત રીતે પ્રયત્ન કરીએ અને આ કામ એક નાગરિક તરીકેનું કામ છે। હું પણ આ કામ કરી રહ્યો છું, તો એક નાગરિક તરીકેનું મારું કર્તવ્ય છે એ કરું છું અને લાખો લોકો જે જોડાઈ રહ્યા છે એ પણ એક નાગરિકના કર્તવ્ય તરીકે આવનારી પેઢી માટે આપણે પાણી જોઈશે, શુદ્ધ હવા જોઈશે, સારું પર્યાવરણ જોઈશે, પ્રાણી પંખી એ બધાને જીવવાનો અધિકાર છે, તેના માટે પણ આપણે આપણું કર્તવ્ય બજાવવું જોઈએ। એ સમજીને બધા લોકો આ કામમાં જોડાય છે। અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર મંગળવારે ભંડાર ગણતરી થાય છે। અંદાજિત 2 મહિના પહેલાં ભંડાર ગણતરીની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે આ ચાલુ પ્રક્રિયા દરમિયાન ચિરાગ ઠાકોર નામના મંદિરના કર્મચારી દ્વારા એક બંડલ ચોરી કરાયું હોવાનું જાણવા મળેલું હતું। આ બાબતની જાણ થતાં તરત જ અંબાજી ટ્રસ્ટ દ્વારા FIR દાખલ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા ઝડપથી આગળની કાર્યવાહી કરી આ અંગે
ચિરાગ ઠાકોર, વિવેક શર્મા અને નિકુલ પટેલ કે જેઓ મંદિરના જ કર્મચારી હતા તેમની ધરપકડ પણ કરવામાં આવેલી હતી અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ ત્રણેય કર્મચારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી ડિસમિસ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ભંડાર ગણતરીની જે પ્રક્રિયા છે એને વધારે સુદૃઢ બનાવવા માટે નવી એસઓપી પણ જાહેર કરવામાં આવી છે. તે અંતર્ગત હવે 20 કરતાં વધારે કેમેરાની હાજરીમાં જ આ ગણતરીની પ્રક્રિયા થાય. આ ઉપરાંત કેમેરાનું જે રેકોર્ડિંગ બેકઅપ છે તે પણ 6 મહિના સાચવવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. ગણતરીમાં હાજર રહેનાર તમામ કર્મચારીઓનું પોલીસની હાજરીમાં મેટલ ડિટેક્ટર દ્વારા ચેકિંગ કરવામાં આવશે અને ગણતરીની પ્રક્રિયા દરમિયાન પણ મોટા ખિસ્સાવાળા કપડાં પહેરવા ઉપર નિષેધ મૂકવામાં આવ્યો છે. ગણતરી પૂરી થયા બાદ તમામ જે ગણતરીમાં સંકળાયેલા કર્મચારીઓ છે તેમનું ફરીથી પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવે તેવી પદ્ધતિ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર જે ભંડાર ગણતરીની પ્રક્રિયા છે તે લાઈવ ચાચર ચોકમાં મોટી એલઈડી સ્ક્રીન રાખી તેનું પ્રસારણ કરવાની પણ શરૂઆત કરવામાં આવેલી છે. આમ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ બાબતે તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી છે અને આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ન બને તેના માટે અસરકારક એસઓપી પણ અમલમાં મૂકવામાં આવેલ છે.